हाय दोस्तों केम छो। तो हार्दिक स्वागत है बधानु आज नवा दिवसे नवा विडियो में। तो दोस्तों आज जो धार्मिक स्थल विडियो उतारवानो छे એટલે જઈએ છીએ માં મેલડી માના દર્શન કરવા અમારા ગામથી અહીંયાથી ને અત્યારે જો કામેથી ઊભા થઈ ગયા અહીંયાથી ઓલમોસ્ટ 10 થી 12 કિલોમીટર દૂર થાય છે। તો ત્યાં જઈએ ત્યાં મેલડી માનું મંદિર છે એટલે દેરી છે બેસાડેલા મેલડીમાં અને અત્યારે ઘણા બધા ભક્તો અને માનતા રાખવાથી કામ થયા હોય એટલે અત્યારે તો બહુ મોટું સ્થળ બની ગયું છે અને વાડીમાં મેલડીમાં બિરાજમાન છે। તો ચાલો આજે જઈએ તે મેલડીમાંના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવશું। તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો। તો ચાલો જઈએ માં મેલડી। હાલો તારે હાલો। तो जो आपणे पहुंची गया सीवी मां मेलडी माना मंदिरे केम के मेलडी में बैठा से वाड़ी में बैठा से अने जो अमे अत्यारे वाड़ी में हूँ ने जिग्नेश भाई पहुंची गया सीवी अने हाल्या जावी सीवी अने मेलडी मानु मंदिर जो तमने देखाय तो केम के सूरज दादा जो आमा से एटले तमने मेलडी मानु मंदिर नहीं देखाय केम के सूरज दादा नी विरुद्ध दिशा में जावीने तो मोबाइल ना प्रकाशना कारणे आपणो चेहरो अथवा सामेनी साइड में कांई न बताय एटले हमणे नजीक जई अने मेलडी माना दर्शन पण करावीश अने मंदिर पण पूरेपूरुं बतावीश। का जिग्नेश भाई कोनो फोन हतो? रोहित्यानो छे। तो जो वहेला जावी छे अने सामे तमने देखाय ने त्यां हाईवे रोड छे એટલે બાઈક આપણી ત્યાં પડી છે અને આપણે હાલ્યા આવી છીએ અને મેલડીમાં અમારા ગામથી એટલે કે અમે જ્યાં કામે બેવી ત્યાંથી 10-12 કિલોમીટર થાય અને અમે આવ્યા છીએ સહીને વિડીયો બનાવવા કેમ કે આ દોસ્તાર છે અમારા ગામમાં તેને કીધું કે મેલડીમાં દર રવિવારે અહીંયા નહીં હોય તો 3 થી 4 તાવ ફરજિયાત દર રવિવારે માં મેલડીમાંના તાવા માનતાયું બહુ અને મેલડીમાં કામ પણ એવા કરે છે। તો આપણે જઈએ મેલડીમાંના મંદિરે જો કે બહુ મોટું મંદિર નથી પણ માતાજીનું જે કામ છે તે માનતા રાખે ને ધાર્યા કામ કરે એવામાં મેલડીમાં છે। તો જો આપણે પોગી ગયા છીએ મંદિરે અને જિગ્નેશભાઈ જાય છે દીવાબત્તી કરે પછી આપણે શૂટ કરીએ બધું। તો જિગ્નેશભાઈ દીવાબત્તી કરે છે અને દીવાબત્તી કરી પછી તમને દર્શન કરાવું માં મેલડીમાંના। दोस्तों जो मेलडीमाना दर्शन तमे कर्या अने मां मेलडीमां छे ते बहुत बधा मानताओ राखे छे अने तमे जो आ बधी नाळिયેરના तोरण पण એટલા છે તમે જોઈ શકો કેટલા તોરણ છે અને તાવાનું મેં તમને જો કીધું ને કેટલા બધા સુલા છે સુલા મોટા મોટા બનાયેલા અને તાવાન માટેના બધા સુલા બનાવ્યા છે અને જગ્યા પણ વિશાળ છે અને આ તમે જો બધા આ વાડીવાળા છે તે બધાનો સાથ અને સહકાર પણ એવો તમે ગમે ત્યારે આવો તો કોઈ દિવસ કોઈ જાતનું હા ના કાંઈ નહીં અને તમારે વસ્તુ પણ જે જોવે લઈ લો તો પણ હું કાંઈ નાનો જો એક દાદા બેઠા છે તમને દેખાય છે મંદિરે તેમની જ વાડી છે જો આ બાજુ આ વાડી એમની જ છે અને મસ્ત મજાની વાડી છે અને માં ખીજડાના થળીએ માં મેલડીમાં બિરાજમાન છે। તો આજે આપણે ધાર્મિક સ્થળનો વિડીયો મૂકવાનો હતો એટલે માટે આવ્યા છીએ અને વિડીયો પણ મસ્ત આપણે થઈ ગયો છે।
તો દોસ્તો માતાજીના દર્શન કરી અને હવે પાછા જઈએ છીએ આપણે ઘર બાજુ. વિડીયો તો અહીંયા સ્ટાર્ટ નહીં કરવી, ઘરે જઈને અથવા વચ્ચે ક્યાંક જો સારું એવું સ્થળ આવશે તો ઉતારશું. અને માતાજીના તો દર્શન કર્યા અને તમને પણ કરાયા. દોસ્તો આવજો તમે પણ માતાજીના દર્શન કરવા માટે. બોટાદ અને તાજપર ગામ વચ્ચે મા મેયાડીમાં બિરાજમાન છે અને જે માંગો એ કામ કરે એવા મા મેયાડીમાં બિરાજમાન છે. તો આવજો બધા અને ચાલો હવે આપણે જઈએ છીએ પાછા આપણા ગામ તરફ. તો વિડીયોમાં રહીજો. તો પહોંચી ગયા છે જિજ્ઞેશભાઈ ઘીરે, કલ્પેશભાઈ તો સરસ મજાનું ફરીને પાણી કાઢીને આપ્યું તો ઠંડુ ઠંડુ પી લેવી. અને વાગી ગયા છે 7. તો અહીંયા ઘડીક પાણી પી અને જિજ્ઞેશભાઈને ઉતારવા આવ્યો. પછી જવું આપણે સીધા ઘરે. તો પહેલાં થોડુંક ઠંડુ પાણી પીવું હોય તો આવી જાવ ઉનાળાનું. જિજ્ઞેશભાઈને બહુ ભૂખ લાગે એટલે જોઈએ કંઈક એ કે મારે ખાવું પડશે થોડુંક. તો એ ખાવા બેસી ગયા છે. તો દોસ્તો જો પહોંચી ગયા છે ઘરે અને હવે જમવાનું થઈ ગયું છે. તો જમી લઈએ અને વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું હવે કાલના વિડીયોમાં. તો જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો પણ. તો ચાલો મળીશું હવે કાલે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.